જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે દાખલા કર્યા હતા એ દાખલામાં આપણે આગળ વધી. છેલ્લે આપણે આઈ થિંક 15 દાખલા સુધી ગણી નાખ્યા હતા, તમને ખ્યાલ હશે. તો હવે 16મા દાખલાથી આપણે જોઈએ. હવે આપણને સંકલનના પ્રકારો ખબર છે કે ભાઈ ઘાત હોય તો પણ આપણે દાખલા તો ગણી શકીએ. જેમ કે આપણે 16મા દાખલાથી શરૂ કરીએ તો સંકલનની અંદર 10 ની 4 ઘાત x નું આપણે સંકલન કરવાનું થાય. તો આપણે શું કરીશું? તો તમને ખબર છે 10 ની 4 ઘાત નું તો ન થાય, પણ આપણે tan સ્ક્વેર x નું જાણીએ છીએ કે ભાઈ tan સ્ક્વેર x હોય ને તો એ આપણે નિત્યસમથી સોલ્વ કરી શકશું. કેમ કે આપણે નિત્યસમ જાણીએ. તો હું આને આમ લખીશ, સંકલનમાં tan સ્ક્વેર x ગુણ્યા tan સ્ક્વેર x dx. હવે જોજો, કોઈ પણ એક જગ્યાએ આપણે સૂત્ર લખીએ, એટલે અહીંયા હું સૂત્ર લખીશ નિત્યસમ કે ભાઈ sec square x minus 1 dx. આવું થઈ ગયું. હવે જુઓ, હવે આપણે જાણીએ છીએ કે tan x નું જ વિકલન sec square x થાય. પાછું હું રિપીટ કરું છું, tan x નું વિકલન sec square x થાય, એ આપણે જાણતા હોવા જોઈએ. તો હું tan x નું વિકલન sec square x થાય એનો ઉપયોગ કરીશ. તો હું આ રીતે લખીશ, આને પાછું આપણે આમ કરીએ, જોજો બરાબર, tan square x ગુણ્યા sec square x dx અને માઈનસ tan square x નું પાછું સંકલન. હવે હું પેલો નિયમ લગાડીશ. આપણે શીખી ગયા ને વિધેયની n ઘાત અને ગુણ્યા વિધેયનું વિકલન. જો એ નિયમ તમને યાદ હોવો જોઈએ. તો હું આને આ રીતે લખી શકું, સંકલનમાં tan square x અને sec square x ને લખાય d dx tan x અને dx. આ sec square x એ tan x નું વિકલન છે. અહીંયા ફરી પાછું આપણે tan square x ને લખી શકીએ sec square x -1 dx. તો મિત્રો આ થઈ ગયું tan cube x અથવા 2 + 1 x ના છેદમાં 2 + 1. એટલે આપણે પેલું વિધેયની ઘાતમાં 1 નો વધારો એ સૂત્ર ત્યાં લાગુ પડ્યું. માઈનસ આને હજી આપણે આમ લખશું, sec square x નું અલગ સંકલન થાય અને 1 નું પણ અલગ સંકલન થાય. તો હવે તમારો ફાઇનલ જવાબ tan cube x / 3 માઈનસ tan x વત્તા x વત્તા અચળાંક c. જ્યાં c સ્વય અચળ છે તો તમે જાણો છો. આ રીતે આ સોલ્વ થઈ ગયું. ચાલો ત્યાર પછી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન, sin cube x I બરાબર સંકલનમાં sin cube x plus cos cube x છેદમાં છે sin square x ગુણ્યા cos square x. તો તમે નિયમ મુજબ જાણો છો, આને તમારે સેપરેટ જ જવા દેવા પડશે. આ છે sin square x ગુણ્યા cos square x dx. તો તમે સૌથી પહેલા તો આને સેપરેટ છેદ કરી નાખશો. I બરાબર સંકલનમાં sin cube x upon sin square x cos square x આવું થશે, વત્તા સંકલનમાં cos cube x upon sin square x cos square x. આ રીતે આપણે લખવું જોઈએ. બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો પહેલા સંકલ્યમાંથી sin square x કેન્સલ. પહેલા સંકલ્યમાંથી તો I બરાબર અથવા તો આપેલ સંકલ્ય બરાબર, ચાલો હું આની કિંમત લખું છું ભાઈ, જોજો બરાબર. માટે I બરાબર પહેલું સંકલ્ય થઈ જશે સંકલનમાં, જોજો sin square x તો ઉડી જાય, અહીંયા વધે sin x ના છેદમાં cos square x. અચ્છા, એને હું cos x * cos x લખું. આ માત્ર તમને સમજાય, થોડું વધારે ખ્યાલ આવે એટલે કરું છું, બાકી મારે ડાયરેક્ટ જ લખવું જોઈએ. અહીંયા લખીશ cos x ના છેદમાં sin x ગુણ્યા sin x. શા માટે ખબર છે? સીધા સૂત્ર છે. જુઓ, આ થઈ ગયું sec x tan x 1 upon cos x sec x અને sin upon cos tan.
આ થઈ ગયું cosec x cot x, જો તમને ખ્યાલ આવી ગયો હોય તો. હવે sec x tan x નું સંકલન sec x થાય માઈનસ cosec x cot x નું સંકલન માઈનસ cosec x થાય વત્તા અચળાંક c. ફાઇનલી આપણો જવાબ આવે I બરાબર sec x વત્તા cosec x વત્તા અચળાંક c. આવો જવાબ આવે. ચાલો ત્યાર પછીનો દાખલો એ પણ એના જેવો જ છે, 18મો દાખલો. પણ એની અંદર તમે થોડું ત્રિકોણમિતિનો ઉપયોગ કરો તો એમાં તમારે બહુ જાડી ગણતરી કરવી ન પડે એવો પ્રશ્ન છે. I બરાબર સંકલનની અંદર ચાલો જોઈએ કંઈક આ રીતે છે cos 2x 2 sin square x. હવે જો તમને ત્રિકોણમિતિ મસ્ત આવડવું જોઈએ અને છેદમાં વળી પાછું cos square x છે, છેદમાં cos square x છે, તો તમારે આ ખૂણો તો x જ છે. જો આ ખૂણો x, આ ખૂણો પણ x, આ ખૂણો 2x છે. એટલે આને તમારે x માં ફેરવો હોય તો cos 2 થીટા નું કોઈક ને કોઈક સૂત્ર લગાડવું જોઈએ. હવે cos 2 થીટા ના આપણી પાસે ઘણા બધા સૂત્રો છે, પૈકી આ સૂત્ર લગાડી નાખો 1 - 2 sin square x. આ પોતે જ cos 2x નું સૂત્ર. આનાથી જો સાવ સીધો દાખલો, આ 2 sin square x સીધું ઉડી ગયું અને છેદમાં વધે cos square x dx. આનો તો કાર્યક્રમ જ કેન્સલ. હા, 1 માર્કનો દાખલો થઈ ગયો. આ થઈ ગયું sec square x dx અને sec square x નું સંકલન સીધું tan x વત્તા અચળાંક c, tan x plus c. તો બહુ સહેલું બની જાય જો તમે સંકલન વ્યવસ્થિત જાણતા હોય તો. શરત ખાલી એટલી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 19. એમાં છે સંકલ્ય 1 sin x અને cos cube x છે મિત્રો. sin x ની સાથે cos cube x એવી રીતે તમને આપેલું છે. sin x ની સાથે cos cube x. હવે આનું કઈ રીતે કરશો? આમાં તમે 1 હોય ને યાદ તમે નિત્યસમ લગાડી શકો sin square x cos square x. તમે એવું હંમેશા વિચારી શકો કે ભાઈ એને sin square x cos square x લખી નાખી. અને જો તમે એવું લખવા માંગતા હોય તો એ પણ બરાબર છે. અને જો તમારે એવું ન કરવું હોય, આમ તો sin cos છે એટલે અંશમાં જ નિત્યસમ બને. હું આને આ રીતે લખીશ I બરાબર સંકલનમાં 1 ની જગ્યાએ નિત્યસમ લખીએ તો sin square x cos square x છેદમાં sin x અને cos cube x dx. હવે તમને ખબર છે આ સેપરેટ જાય તો આમ થશે sin square x upon sin x cos cube x dx. પેલો ભાગાકાર થશે પ્લસ સંકલનમાં cos square x upon sin x cos cube x dx. બીજો ભાગાકાર. હવે જોજો પહેલા આ થઈ ગયું sin x ઉડી ગયા. sin x ના છેદમાં હું આમ લખું cos x ગુણ્યા cos square x એટલે એક tan x અને એક sec square x થઈ ગયું વત્તા અહીંયા cos square x મિત્રો કેન્સલ તો cos x ના છેદમાં sin x ગુણ્યા cos square x cos x થઈ ગયું. આમ તો સીધું અહીંયા ઉડાડી દો તો અહીંયા 1 જ આવશે ને. 1 ના છેદમાં sin x cos x થઈ ગયું એટલે તમારે એને 2 વડે ગુણીને ભાગવા પડશે. તો છેદમાં સૂત્ર છે એ તો તમે સમજી ગયા છો. જ્યારે અહીંયા સંકલનમાં tan x ગુણ્યા sec square x છે વત્તા આને મિત્રો હું 2 વડે ગુણીને ભાગી નાખું એટલે 2 ગુણ્યા સંકલનમાં 1/2 sin x cos x dx. એટલે આ sin 2x નું સૂત્ર છે. હવે અહીંયા શું બન્યું? આને મારે આમ લખવું જોઈએ ને tan x ગુણ્યા આ
આ sec2x એ પોતે જ tan x નું વિકલન છે મિત્રો અને +2 સંકલનમાં સીધું લખીશું cosec 2x dx 1 ના છેદમાં sin 2x એટલે cosec 2x હવે બે જગ્યાએ સીધા સંકલન થાય એમ છે અહીંયા વિધેયની ઘાતમાં 1 નો વધારો અને વધેલી ઘાત છેદમાં તમે આને આમ વાંચશો વિધેય ગુણ્યા વિધેયનું વિકલન cosec નું તો આપણે સીધું સંકલન જાણીએ છીએ કે log માનાંકમાં cosec θ - cot θ પણ છેદમાં x નો સહગુણક એટલે +2 ગુણ્યા આને લખાય log માનાંકમાં cosec 2x cot 2x અને છેદમાં 2 વત્તા અચળાંક c બે કેન્સલ હજી કરવા હોય તો કરી નાખીએ તો આપણો જવાબ છે ભાઈ tan square x by 2 અને પ્લસ log માનાંક cosec 2x cot 2x પ્લસ અચળાંક c ત્યાર પછીનો દાખલો નંબર 20 એ છે cos 2x ના છેદમાં cos x sin x હોલ સ્ક્વેર ક્વેશ્ચન નંબર 20 cos 2x ના છેદમાં cos x sin x હોલ સ્ક્વેર અને dx હવે જોજો હવે આ છે ને હોલ સ્ક્વેર છે એટલે તમે આનું પહેલા વિસ્તરણ કરશો તો I બરાબર સંકલનમાં cos 2x છેદમાં હું આનું વિસ્તરણ આમ કરું ને પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ અને dx આવું મારે લખવું જોઈએ એટલે આ શું થઈ ગયું cos 2x છેદમાં 1 sin 2x dx આવું થશે હવે મને ખબર પડી ગઈ કે sin 2x હોય ને એનું વિકલન જ cos હોય છેદનું વિકલન અંશમાં છે આખાને હું t ધારી લઉં જોજો બરાબર આદેશની રીત થઈ ગઈ ધારો કે 1 sin 2x બરાબર t એટલે આપણું કામ પૂરું થઈ જાય આનું x પ્રત્યે વિકલન કરી નાખું તો x પ્રત્યે વિકલન કરતા 1 નું વિકલન 0 આનું વિકલન 2 cos 2x તમને ખબર જ હશે આ બાજુ થઈ જાય dt dx dx ને આમ જવા દઈએ તો cos 2x dx બરાબર 1/2 dt આ 2 આ બાજુ આવી ગયું અને માટે આપેલ સંકલનીય I બરાબર સંકલનમાં cos 2x dx ની જગ્યાએ 1/2 dt અને છેદમાં t તો આ થઈ ગયું 1/2 log માનાંક t પ્લસ અચળાંક c મિત્રો બહુ સિમ્પલ log માનાંક t પ્લસ અચળાંક c અને t ની પાછી કિંમત આપણે મૂકી દઈએ તો 1/2 log માનાંક 1 sin 2x આ થઈ ગયું 1/2 log માનાંક 1 sin 2x પ્લસ અચળાંક c બહુ સહેલો દાખલો છે ત્યાર પછી એક દાખલો જોઈ લઈએ હજી ત્યાર પછીનો દાખલા નંબર 21 એ છે sin ઇન્વર્સ cos x સંકલનમાં sin ઇન્વર્સ cos x તો આમાં તો આઈ થિંક કાઈ કરવાનું જ નથી sin ઇન્વર્સ cos x યાદ કરો પ્રતિવિધેય અને વિધેય સીધા દૂર ન થાય તમારે cos ને sin માં ફેરવી નાખવું પડે તો આપેલ સંકલનીય I બરાબર મારે આમ લખવું પડશે sin ઇન્વર્સ cos x ની જગ્યાએ હું લખી નાખું sin π/2 - x dx જો તો જ વિધેય પ્રતિવિધેય દૂર થાય હવે પ્રદેશ આપેલો નથી એટલે આપણે એવું માની લઈએ કે યોગ્ય પ્રદેશ હશે તો આને સીધું sin ઇન્વર્સ અને sin દૂર કરો તો આ થઈ ગયું π/2 - x dx તો π/2 * 1 dx માઈનસ સંકલનમાં x dx એટલે આ થઈ ગયું πx/2 અને આ થઈ ગયું x² / 2 પ્લસ અચળાંક c
આ રીતે આ દાખલો સોલ્વ થઈ જાય. તો મિત્રો આ સાથે આજનો લેક્ચર હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.